चलो बाळको આપણે નવું ચેપ્ટર અને ચેપ્ટર નંબર 10 ની શરૂઆત કરીએ। પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વનું ચેપ્ટર છે અને સરકારના જે અંગો છે આ સરકારના જે અંગો છે એના વિશે વિસ્તૃત માહિતી તમારે ચેપ્ટર નંબર 10 માં ભણવાની હોય છે। ખ્યાલ આવ્યો? તો આજે ચેપ્ટરનું નામ જ છે 10 સરકારના અંગો। ચેપ્ટર નંબર 10 સરકારના અંગો અને પહેલો સવાલ પણ એ જ છે કે સરકારના અંગો કેટલા છે અને કયા કયા એના વિશે માહિતી આપો। જો કે હમણાં આપણે એની ટૂંકમાં માહિતી મેળવીશું, પણ જેમ જેમ ચેપ્ટર આગળ ચાલતું જશે એમ એના અંદરની જે માહિતી છે એના અંદરનો વિસ્તૃત મુદ્દા વિશે આપણે ચર્ચા કરતા જઈશું। તો સરકારના અંગો કેટલા છે ને કયા કયા? તો સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી ને ન્યાયતંત્ર। સરકારના અંગો કેટલા? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એવા એના 3 અંગો છે। એમાં પહેલા ધારાસભાની ચર્ચા કરીએ તો ધારાસભામાં કોનો સમાવેશ થાય? તો ધારાસભામાં સંઘ સરકારની કે કેન્દ્ર સરકારની સંસદ, સંઘ સરકાર કે કેન્દ્ર સરકારની સંસદ અને રાજ્યોની, કારણ કે આપણા દેશમાં એકથી વધારે રાજ્યો છે, આ રાજ્યોની વિધાન ગૃહો હોય, એ વિધાન ગૃહોનો સમાવેશ ધારાસભામાં થાય છે। ખ્યાલ આવ્યો? ફરી એક વખત ધારાસભામાં, તો ધારાસભામાં કોનો સમાવેશ થાય? સંઘ કે કેન્દ્ર સરકારમાં બાળકો સંસદ અને જે બાળકો રાજ્યોની વિધાન ગૃહોનો સમાવેશ ધારાસભામાં થાય છે। એવી રીતે કારોબારી, તો સંઘ સરકારના અનુસંધાનમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન ત્યાર પછી બાળકો પ્રધાનમંડળ, ખ્યાલ આવ્યો? ત્યાર પછી અને તેનું વહીવટી તંત્ર વગેરેનો સમાવેશ થાય છે કારોબારીમાં। જો સંઘ સરકારમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ અને વહીવટી તંત્રનો સમાવેશ થાય, એવી રીતના રાજ્ય કક્ષાએ કોનો સમાવેશ થાય? તો રાજ્ય કક્ષાએ જેમ સંઘ સરકાર કે કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ આવે એમ રાજ્ય કક્ષાએ પહેલા રાજ્યપાલ આવે। જેવી રીતના અહીંયા કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન આવે એમ અહીંયા મુખ્યપ્રધાન કે મુખ્યમંત્રી આવે। જેમ વડાપ્રધાનનું પ્રધાનમંડળ આવે એમ મુખ્યમંત્રીનું મંત્રીમંડળ આવે છે અને એનું વહીવટી તંત્ર। ખ્યાલ આવ્યો? તો રાજ્ય કક્ષાએ આનો સમાવેશ થાય છે। ફરી એક વખત બાળકો જો કારોબારી, તો કારોબારીમાં સંઘ સરકારમાં કે કેન્દ્ર સરકાર બે બાળકો એક જ છે, સંઘ સરકાર કયો કે કેન્દ્ર સરકાર કયો? તો સંઘ સરકારમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ અને તેનું વહીવટી તંત્ર। એવી રીતના રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને તેનું વહીવટી તંત્રનો સમાવેશ થાય છે। ત્યારે ન્યાયતંત્ર, તો ન્યાયતંત્રમાં બાળકો તમને ખબર છે આપણે ચેપ્ટર નંબર 9 માં ભણી ગયા છે। ખ્યાલ આવ્યો? ન્યાયતંત્રમાં સૌથી પહેલા આવે બાળકો સર્વોચ્ચ અદાલત, જેને આપણે કહેવાય સુપ્રીમ કોર્ટ। ત્યાર પછી જે તે રાજ્યની વડી અદાલત, જેને આપણે કહીએ છીએ હાઈકોર્ટ। ત્યાર પછી બાળકો જિલ્લાની અદાલત, તાલુકાની અદાલત અને પછી અન્ય અદાલતોનો સમાવેશ, એટલે ફેમિલી કોર્ટ ને બાળકો એવી કોર્ટોનો સમાવેશ ન્યાયતંત્રમાં થાય છે। તો આ જે સરકારના અંગો છે, તો આ સરકારના અંગોમાં બાળકો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, તો તેમની કામગીરી દરેકની અલગ અલગ છે। હા, પણ તેઓ એકબીજા પર ડિપેન્ડેન્ટ છે, કારણ કે આની ચર્ચા આપણે કરીશું સત્તા વિશ્લેષણના સિદ્ધાંતમાં। આની ચર્ચા કરીશું સત્તા વિશ્લેષણના સિદ્ધાંતમાં। તો ધારાસભામાં બાળકો સંસદ અને રાજ્યોની વિધાન ગૃહો, કારોબારીમાં સંઘ સરકારમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ, વહીવટી તંત્રનો સમાવેશ થાય રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને વહીવટી તંત્રનો સમાવેશ થાય ન્યાયતંત્રની બાળકો આ એક સળંગ અને સુવ્યવસ્થિત ન્યાય પ્રણાલી છે, જેમાં સર્વોચ્ચ અદાલત, એના નીચે વડી અદાલત, જિલ્લા અદાલત, તાલુકા અદાલત અને બાળકો અન્ય અદાલતોનો સમાવેશ થાય છે।
હવે આગળ ચર્ચા કરીએ તો ભારત જુદા જુદા ઘટક રાજ્યોનો બનેલું એક સંઘ રાજ્ય છે. સર દેશ નહીં બાળકો, રાજ્ય પણ કહી શકો છો, દેશ પણ કહી શકો. ભારત શું છે તો ભારત એ અલગ અલગ રાજ્યોનો બનેલો એક સંઘ છે કે યુનિટ છે, જેમાં કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ આપણે સમાવ્યા છે. તો ભારત એક ઘટક રાજ્યનો બનેલું એક સંઘ રાજ્ય છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. હા, કોઈ પણ ઘટક રાજ્ય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, તમિલનાડુ હોય, આંધ્રપ્રદેશ હોય, કર્ણાટક હોય, કેરળ હોય બાળકો, ઓરિસ્સા હોય, પશ્ચિમ બંગાળ હોય, મેઘાલય હોય, અસમ હોય કે બાળકો બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, જમ્મુ કાશ્મીર હોય, પંજાબ હોય કે હરિયાણા હોય, ખ્યાલ આવ્યો, મધ્યપ્રદેશ હોય, આવા કોઈ પણ રાજ્યને ભારતમાંથી અલગ થવાનો અધિકાર નથી, સ્વતંત્ર કે સાર્વભૌમ નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ ભારતમાં બે પ્રકારની સરકાર છે, જેને આપણે કહીએ છીએ સંઘ સરકાર અને બીજી બાળકો રાજ્ય સરકાર. એક સંઘ સરકાર અને બીજી રાજ્ય સરકાર. તો ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ એટલે બાળકો વહેંચણી, વર્ગીકરણ, ડિસ્ટ્રીબ્યુશન થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પર પરાવલંબીનો સંબંધ છે. ખ્યાલ આવ્યો બાળકો? સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી, સત્તાની વહેંચણી થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે, એટલે બાળકો ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ, મજબૂત અને પરસ્પરાવલંબીનો સંબંધ છે, એકબીજા પર બાળકો આધાર રાખે છે. જ્યારે ન્યાયતંત્ર બાળકો, અહીંયા વાત થઈ ધારાસભા અને કારોબારી જે એકબીજા પર ડિપેન્ડ છે. ધારાસભા બાળકો કાયદા ઘડવાનું કાર્ય કરે છે અને આ કાયદાની ચર્ચા વિચારણા ક્યાં થાય છે? કારોબારી કક્ષાએ. ખ્યાલ આવ્યો બાળકો કે કોઈ કારોબાર બાળકો, અને એટલા માટે બાળકો એકબીજા પર શું છે બાળકો? ગાઢ અને પરસ્પરાવલંબી સંબંધ ધરાવે છે. જ્યારે ન્યાયતંત્ર અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. જ્યારે ન્યાયતંત્ર એ ધારાસભા અને કારોબારીથી થોડુંક અલગ છે. હા, પણ ધારાસભા અને કારોબારી દ્વારા જે કાયદાઓ ઘડાય છે એ કાયદાઓનો ઉલ્લંઘન ન થાય, એ કાયદાઓનો પાલન થાય, ખ્યાલ આવ્યો, એ જોવાનું કાર્ય કોણ કરે છે બાળકો? ન્યાયતંત્ર. ખ્યાલ આવ્યો? એટલે આમ કહેવાયું છે કે વિશિષ્ટ સ્થાન ધરાવે છે, તેમ છતાં બાળકો એ એકબીજા પર શું રાખે છે? આધાર રાખે છે. કારણ કે ધારાસભા અને કારોબારી દ્વારા કાયદાઓનો પણ બાળકો ઘડતર થાય ને, તો એ ન્યાયતંત્રના જે હોદ્દેદારો છે, એટલે કે બાળકો સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશો છે, ખ્યાલ આવ્યો, એ ન્યાયાધીશોની સલાહ સૂચનો પણ અનુસરતા હોય છે. હવે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. તો સત્તા વિશ્લેષણ થવાથી સત્તાનો બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. હવે બાળકો સત્તા વિશ્લેષ થવાથી, વહેંચણી થવાથી બાળકો, અને તમને ખબર છે કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, ખ્યાલ આવ્યો, જેમાં બાળકો કેન્દ્ર સરકાર કયા કયા વિષયો પર કાયદા ઘડશે, રાજ્ય સરકાર કયા કયા વિષયો પર કાયદા ઘડશે, સંયુક્ત બાળકો જેમાં સંયુક્ત યાદીમાં કયા કયા વિષયો પર કેન્દ્ર અને રાજ્ય બંનેઓ કાયદા ઘડી શકે, પણ મહત્વ વધારે કોને આપ્યું છે? કેન્દ્ર સરકારને. તો એટલા માટે બાળકો સત્તા વિશ્લેષ થવાથી સત્તાનો બેફામ ઉપયોગ થવાની સંભાવના ઘટે છે. ત્રણેય કાર્યો થકી, ત્રણેય એટલે બાળકો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, ત્રણેય કાર્યો થકી સરકારને વહીવટ કેવો બને છે? સરળ અને કાર્યક્ષમ બને, તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવાનો જરૂરી છે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો એમની વચ્ચે સત્તાનો શું થયું છે બાળકો? વિશ્લેષ એટલે બાળકો વહેંચણી થઈ છે. દાખલા તરીકે બાળકો આપણે ચર્ચા કરીએ તો ધારાસભા એ કાયદો ઘડવાની સત્તા છે. ખ્યાલ આવ્યો? મેં હમણાં કીધું બાળકો ધારાસભા એ કાયદો ઘડવાની સત્તા છે, અને આ જો કાયદો ઘડાઈ જાય તો તેનો અમલ કરાવવાની જવાબદારી
ખ્યાલ આવ્યો? એ કોની છે? કારોબારીની છે. એના પર ચર્ચા વિચારણા કરવાની બાળકો કાર્ય કોણ કરે છે? કારોબારી કરે છે. અને આ કાયદો ઘડાઈ ગયા પછી એનો ચુસ્તપણે પાલન થાય, બાળકો એક કાયદાનું ઉલ્લંઘન ન થાય, એ જોવાનું કાર્ય કોનું છે? ન્યાયતંત્ર. અને એટલા માટે અહીંયા બાળકો એનું કહેવામાં આવ્યું છે કે સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે. દાખલા તરીકે કેમ? તો ધારાસભાને એની કાર્યની જવાબદારી સોંપી દેવામાં આવી, કારોબારી ક્ષેત્રને એને કાર્યની જવાબદારી સોંપી દેવામાં આવી, અને ન્યાયતંત્રને એને કાર્યની જવાબદારી સોંપી દેવામાં આવી. એટલે કાર્યની શું થઈ ગઈ છે? વહેંચણી. વહેંચણી એટલે બાળકો વિશ્લેષણ. ખ્યાલ આવ્યો? તો બાળકો આ રીતના ધારાસભાનું કાર્ય છે બાળકો કાયદો ઘડવાની, એની પાસે ઓથોરિટી છે. આ કાયદાની ચર્ચા વિચારણા અને એ કાયદામાં જો કંઈક ખામી હોય તો એને દૂર કરવાનું કાર્ય કારોબારી કરે છે. સાથે સાથે અમલ કરાવવાનું કાર્ય કરે છે કારોબારી. અને ન્યાયતંત્ર દ્વારા એ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કે સરકાર દ્વારા ઘડાયેલા કાયદાનું ઉલ્લંઘન થતું નથી ને, યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં, એ જોવાનું કાર્ય કોણ કરે છે? ન્યાયતંત્ર. આમ બાળકો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર પોતાની ફોર્મેલિટી અદા કરે છે. હવે આગળ જોઈએ તો આગળનો મુદ્દો છે ધારાસભા. તો ભારતીય સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. હા, ભારત એક બાળકો સંસદીય લોકશાહી ધરાવતું, જેમાં સંસદ સર્વોપરી છે. અહીંયા એક વિધાન તો હશે બાળકો કે સંસદ આર્યો દેશની સર્વોપરી અને મહત્વની સંસ્થા શું છે? સંસદ છે. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? સંસદ છે. એટલા માટે દેશ ભારતને કે ભારતીય સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે, જેમાં સર્વોપરી સૌથી ઉચ્ચ સ્થાન કોની પાસે છે બાળકો? સંસદ. કારણ કે સંસદમાં આ બધી બાબતોનો સમાવેશ થાય છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કક્ષાએ સંસદ અને રાજ્ય કક્ષાએ કોણ કરે છે? વિધાનસભામાં. સર, કઈ રીતના લોકોનું પ્રતિનિધિત્વ? તો બાળકો દર 5 વર્ષે ચૂંટણી થાય છે, અને આ 5 વર્ષે જે ચૂંટણી થાય છે એમાં દેશના લોકો પ્રત્યક્ષથી મત આપે છે, અને લોકો દ્વારા ચૂંટાયેલો સભ્ય જેને આપણે સાંસદ સભ્ય કહીએ છીએ, આ સાંસદ સભ્ય સંસદમાં બેસે છે અને આપણું એ શું કરે છે બાળકો? પ્રતિનિધિત્વ કરે છે. આપણી સમસ્યાઓ ને આ સંસદમાં રજૂઆત કરે છે, અને આપણી સમસ્યાનું એ રીતના નિરાકરણ લાવવામાં આવે છે. એટલા માટે આવું કહેવાયું છે કે લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કક્ષાએ સંસદ અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. અને વિધાનસભાની જે ચૂંટણી થાય છે દર 5 વર્ષે, વિધાનસભા એટલે બાળકો રાજ્ય કક્ષાએ, અને બાળકો કેન્દ્ર કક્ષાએ લોકસભા. ખ્યાલ આવ્યો? કેન્દ્ર કક્ષાએ લોકસભા. આપણે ભણી ગયા સંસદના 2 ગૃહો, લોકસભા અને રાજ્યસભા. અથવા બાળકો ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલા ગૃહને આપણે બાળકો રાજ્યસભા કહીએ, નીચલા ગૃહને લોકસભા કહીએ છીએ. રાજ્યસભાની ચૂંટણી દેશના લોકો મત આપતા નથી, જ્યારે લોકસભાની ચૂંટણીમાં દેશના દરેક વ્યક્તિ, પુખ્ત વયનો દરેક વ્યક્તિ મત આપે છે, અને એના દ્વારા સાંસદ સભ્યની શું થાય છે? ચૂંટણી. અને એટલા માટે કહેવાય કે લોકોનું શું કરે છે? પ્રતિનિધિત્વ. વિધાનસભામાં જોવા મળે છે. દેશની સર્વોપરી અને મહત્વની સંસ્થા સંસદ છે. ભારતમાં સંસદમાં કોનો સમાવેશ થાય? 1 માર્ક્સનો સવાલ અગત્યનો. ખ્યાલ આવ્યો? ભારતીય સંસદમાં કોનો સમાવેશ થાય છે? બાળકો ફરી એક વખત તમને એવો સવાલ પૂછાય કે ભારતીય સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો ભારતીય સંસદમાં બાળકો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ. ખ્યાલ આવ્યો? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ. કોનો બાળકો? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ. એનો સમાવેશ એમાં થાય છે બાળકો? સંસદમાં. ખ્યાલ આવ્યો? એટલે બાળકો લોકસભા પણ આવી જાય છે અને રાજ્યસભા પણ આવી જાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો ધારાસભાના 2 ગૃહો છે. બાળકો 1 માર્ક્સનો સવાલ કદાચ પૂછી શકાય કે એક ગૃહી ધારાસભા એટલે શું અને દ્વિગૃહી ધારાસભા એટલે શું? તો બાળકો એક ગૃહી ધારાસભા, બાળકો ધારાસભાની વાત કરીએ તો રાજ્યની જે ધારાસભા હોય ને એમાં પણ બાળકો 2 ગૃહો હોય. એકને કહેવાય વિધાનસભા અને બીજાને કહેવાય વિધાન પરિષદ. અને એટલા માટે કહેવાય જેમ બાળકો સંસદમાં 2 ગૃહો છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એટલે લોકસભા અને રાજ્યસભા, એવી રીતના રાજ્યમાં પણ રાજ્યની ધારાસભામાં પણ 2 ગૃહો છે.
એક વિધાનસભા છે ને વિધાન પરિષદ છે. હવે સાંભળો મહત્વની બાબત. વિધાનસભા રાખવી દરેક રાજ્ય માટે ફરજિયાત હોય છે. ખ્યાલ આવ્યો? વિધાનસભા દરેક રાજ્ય માટે ફરજિયાત હોય છે, પરંતુ ઓપ્શનેબલ શું છે બાળકો? વિધાન પરિષદ. આ રાખવું હોય તો રાખો, નહીં રાખો તો પણ ચાલે. હવે ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ નથી. ખ્યાલ આવ્યો? ગુજરાત રાજ્યમાં માત્ર વિધાનસભા જ છે અને ગુજરાત રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા છે 182. તો એને શું કહેવાય? એકગૃહી. જે રાજ્યમાં માત્ર વિધાનસભા જ હોય એને કહેવાય એકગૃહી ધારાસભા, અને જે રાજ્યમાં વિધાનસભા પણ હોય અને વિધાન પરિષદ પણ હોય એને કહેવાય દ્વિગૃહી ધારાસભા. દાખલા તરીકે બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે, જ્યારે મારા ગુજરાતમાં માત્ર શું છે બાળકો? વિધાનસભા, વિધાન પરિષદ નથી. ખ્યાલ આવ્યો? તો આ રીતના બાળકો જો વિધાનસભા અને વિધાન પરિષદ બે હોય તો એને દ્વિગૃહી કહેવાય, અને માત્ર વિધાનસભા જ હોય તો એકગૃહી કહેવાય. સર એવું બની શકે ખાલી વિધાન પરિષદ હોય? નહીં બાળકો, એવું નહીં બની શકે. ફરજિયાત હોવું જોઈએ વિધાનસભા. હવે લોકસભા. તો લોકસભા એ સંસદનું શું છે બાળકો? નીચલું ગૃહ છે. લોકસભા એ સંસદનું કેવું ગૃહ છે? નીચલું ગૃહ છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. લોકસભામાં બાળકો ટોટલ લોકસભાની સભ્ય સંખ્યા તમને કહું 545 છે. સર આ 545 સભ્યો ચૂંટાય ક્યાંથી? તો બાળકો ભારતમાં દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે અને આ ચૂંટણીમાં દેશનો દરેક પુખ્ત વયનો વ્યક્તિ મત આપે છે. ખ્યાલ આવ્યો? પણ બાળકો મતદાર યાદીમાં તેની નોંધણી થયેલી હોવી જોઈએ. બાળકો દરેક દેશનો દરેક વ્યક્તિ, દેશનો દરેક પુખ્ત વયનો વ્યક્તિ મત આપે છે, ને એટલા માટે કહેવાય લોકસભામાં સભ્યો એટલે દેશની જનતા પ્રત્યક્ષ મતદાનથી પોતે ત્યાં મત આપે છે અને એનાથી ચૂંટાયેલા સભ્યો એને કહેવાય પ્રતિનિધિઓ. બાળકો એ લોકસભામાં બેસે છે, સંસદ સભ્ય બને છે. ભારતમાં લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે? 545. પરંતુ એંગ્લો ઇન્ડિયન સમુદાયના લોકોનું પૂરતું પ્રતિનિધિત્વ કરતા ન હોય, એટલે એવા સભ્યો ચૂંટાઈને ન આવે, એંગ્લો ઇન્ડિયન સમુદાયના સભ્યો ચૂંટાઈને ન આવે તો રાષ્ટ્રપતિ એવા 2 સભ્યોની નિમણૂક કરે છે. કયા સમુદાય? એંગ્લો ઇન્ડિયન સમુદાયના. જો કોઈ પ્રતિનિધિ ચૂંટાઈને ન આવે તો રાષ્ટ્રપતિ એવા 2 સભ્યોની શું કરે છે? નિમણૂક. રાષ્ટ્રપતિ એ સંસદનો ભાગ છે. ભાગને રજા સૌથી મહત્વનું અંગ છે. રાષ્ટ્રપતિ એ સંસદનો સૌથી મહત્વનું અંગ છે. જો કે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. સાંભળજો બાળકો, રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપ્રમુખ એ બાળકો સંસદનો સૌથી મહત્વનો અંગ છે, ભાગ છે. પરંતુ જો સાંભળજો, રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય તે ક્યારેય હાજરી આપતા નથી. એટલે સર શું આ ઉદ્ઘાટન કરે, પ્રવચન આપે અને સંસદની સંયુક્ત બેઠકમાં સંબોધન કરે? બાળકો 5 વર્ષ પછી જ્યારે ચૂંટણી થાય ને ત્યારે નવા જે સંસદો, નવી સરકાર રચાતી હોય અને આ નવી સરકાર રચાય ને ત્યારે બધા નવા સાંસદ સભ્યો ચૂંટાઈને આવ્યા હોય તો એટલા માટે એ પ્રથમ બેઠક કહેવાય. એનું ઉદ્ઘાટન, એને માહિતી આપવાનું, પ્રવચન આપવાનું અને સંયુક્ત બેઠક, ત્યારે લોકસભા પણ હોય અને રાજ્યસભા પણ હોય. આવી સંયુક્ત બેઠકને સંબોધન કરે છે. પછી બાળકો તે સિવાય તેઓ ક્યારે હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ બંને ગૃહનો સત્ર બોલાવે છે. ખ્યાલ આવ્યો? બંને ગૃહ એટલે લોકસભા અને રાજ્યસભા નું સત્ર બોલાવે છે. તે મોકૂફ પણ રાખી શકે છે. ખ્યાલ આવ્યો? મોકૂફ પણ રાખી શકે. ઘણીવાર બાળકો દેશમાં એવી સ્થિતિનું નિર્માણ થાય. ખ્યાલ આવ્યો? તો બાળકો એવા સંજોગોમાં રાષ્ટ્રપતિ એ મોકૂફ પણ રાખી શકે છે અને લોકસભાને
યાદ રાખજો, સંસદમાં બાળકો લોકસભા હોય, લોકસભામાં ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ માટે તેઓ સત્તા પર રહી શકે છે, પરંતુ જો એમના દ્વારા દેશનું વહીવટી તંત્ર વ્યવસ્થિત ચાલતું ન હોય, આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ એ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ પોતાની પાસે ધરાવે છે. ખ્યાલ આવ્યો? તો બાળકો, આ રાષ્ટ્રપતિને સાથે સાથે લોકસભામાં આ બાબતનું સ્થાન ધરાવે છે. હવે લોકસભાના સભ્ય બનવું હોય તો એના માટે કઈ કઈ લાયકાતો હોવી જોઈએ? બાળકો 4 થી 5 લાયકાતો છે, મોઢે કરવાની છે, બરાબર. અને ત્યાર પછી એક હજી કોરમ એટલે શું ભણવાનું છે. પહેલા તો બાળકો લોકસભાના સભ્ય બનવા માટે કઈ કઈ લાયકાતો હોવી જોઈએ? તો પહેલું, તે ભારતનો નાગરિક હોવો જોઈએ. પહેલું શું બાળકો? તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, તે અસ્થિર મગજનો ન હોવો જોઈએ. અસ્થિર મગજ એટલે બાળકો ગાંઠ પણ ધરાવતો હોય, પાગલ હોય એવો વ્યક્તિ હોવો જોઈએ નહીં. બાળકો, પહેલું તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, તે અસ્થિર મગજનો ન હોવો જોઈએ. નંબર 3, તે સરકારના નોકરીદાતા તરીકે કાર્ય કરતા હોવા ન જોઈએ. ઘણીવાર સરકારી કર્મચારી કહેવાય કે નહીં, તો બાળકો સરકારના કર્મચારીના નોકરીદાતા તરીકે હોવા ન જોઈએ. ફરી એક વખત, તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તે અસ્થિર મગજનો ન હોવો જોઈએ. ત્રીજું, તે સરકારી કર્મચારી કે સરકારી નોકરીદાતા તરીકે કાર્ય કરતા હોવા ન જોઈએ. ખ્યાલ આવ્યો? નંબર 4, તેઓ ભૂતકાળમાં કોઈ પણ બાબતમાં એમણે સજા થયેલી હોવી ન જોઈએ. ખ્યાલ આવ્યો? બાળકો, કોઈ પણ બાબતમાં ભૂતકાળમાં ગુનેગાર તરીકે એમણે સજા ભોગવેલી હોવી ન જોઈએ. આ સંસદ સભ્ય બનવા માટેની બાળકો લાયકાતો છે. ખ્યાલ આવ્યો? સંસદ સભ્ય બનવા માટેની શું છે બાળકો? લાયકાતો. તો આ એની 4 લાયકાતો છે બાળકો. 2 માર્ક્સનો સવાલ પરીક્ષામાં પૂછાય છે. હવે આગળ જે બાળકો એક મુદ્દો છે કોરમ. ખ્યાલ આવ્યો? કોરમ કોને કહેવાય? તો કોરમ એટલે શું? તો બાળકો, કોરમ કોને કહેવાય? તો કોરમ એટલે કોરમ ગૃહની કાર્યસાધક. બાળકો, કોરમનો મીનિંગ થાય છે ગૃહની કાર્યસાધક સંખ્યા. ગૃહની કાર્યસાધક સંખ્યા એટલે શું? ગૃહ એટલે બાળકો લોકસભા અથવા રાજ્યસભા એટલે કે ઉપલું ગૃહ અથવા નીચલું ગૃહ એટલે બાળકો ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા. હવે કોઈ પણ બાબતે ચર્ચા વિચારણા કરવી હોય સંસદમાં, તો મિનિમમ કેટલા સંસદ સભ્ય હાજર હોવા જોઈએ? કેટલા સંસદ સભ્યોની સંખ્યા હોવી જોઈએ? એટલા માટે બાળકો કોરમનો મીનિંગ થાય ગૃહની કાર્યસાધક સંખ્યા. ગૃહનું કામકાજ ચલાવવા માટે ઓછામાં ઓછા મિનિમમ આટલા લોકો તો હોવા જ જોઈએ. અને એ સંખ્યા છે બાળકો 10%. કેટલા ટકા? 10%. એટલે સાંભળો, જો લોકસભા હોય તો લોકસભાની સભ્ય સંખ્યા કેટલી? 545. તો આના 10% કરો ને બાળકો, તો આના 10% 54.5 થાય. પણ બાળકો ગણવાના કેટલા? 55. એટલે કે 545 માંથી 55 સભ્યો જો હાજર રહે તો બાળકો સંસદ ચલાવવામાં આવે છે, લોકસભાનું ગૃહ ચલાવવામાં આવે છે. એવી રીતના રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભાની સભ્ય સંખ્યા 250. આના 10% કરીએ તો બાળકો 25. ખ્યાલ આવ્યો? એટલે કોરમ બાળકો રાજ્યસભામાં બાળકો કોઈ પણ બાબતે મુદ્દા ચર્ચા વિચારણા સંસદ ચલાવવાની થાય તો રાજ્યસભામાં મિનિમમ 25 જણા હોવા જોઈએ અને લોકસભામાં બાળકો 55 હોવા જોઈએ. આ 1 માર્ક્સનો સવાલ છે. ખ્યાલ આવ્યો કે લોકસભા અને રાજ્યસભાની કોરમ સંખ્યા? કોરમ એટલે શું? તો લખવાનું કે કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા. લોકસભામાં સંસદ ગૃહ ચલાવવા માટે 545 માંથી 10% એટલે 55 સંસદ સભ્યો હાજર હોવા જોઈએ અને રાજ્યસભામાં 25 સભ્યો હાજર હોવા જોઈએ, તો ગૃહ પોતાની કાર્યવાહી આગળ ચલાવે છે. ખ્યાલ આવ્યો? તો બાળકો આજે આટલું ભણીએ છીએ, બરાબર. બાળકો ચેપ્ટર મહત્વનું છે, મહેનત બહુ વધારે માંગી લેશે, તમે ધ્યાન રાખજો.
મહેનત વધારે માંગી લેશે. એટલે બાળકો એકને એક મુદ્દો તમે વારે ઘડે રિફર કરતા રહેજો. સમજી ગયા? હોમવર્કમાં બાળકો એક વખત તમારે લખવાનું રહેશે.